ભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી 5 દીકરીઓ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર. મિત્રો, વિજય સુવાળાનો ઝઘડો છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યો હતો, જેમાં વિજય સુવાળાએ દિનેશ દેસાઈ વિરુદ્ધ કેટલાય એલિગેશન્સ લગાવ્યા હતા. તો મને હેરાન કરતો હતો, મારા જોડે ખંડણી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો. અને આ સમગ્ર મામલા બાદ વિજય સુવાળાએ ભાજપ કાર્યકર્તા દિનેશ દેસાઈની માફી પણ માંગી લીધી છે. હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું. પરંતુ મિત્રો, આ મામલો અહીંયા જ ખતમ નથી થતો, કારણ કે વિજય સુવાળા આ વિવાદ સમયે રબારી સમાજની 5 દીકરીઓ કહીને પોતાની વાત રજૂ કરે છે. અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો, જેની ફરિયાદો 5 થી 6 મારા જોડે આવી. અને ત્યારબાદ વિજય સુવાળા જ માફી માંગતા કહે છે જે પણ બોલ્યો તે પાયા વિહોણું છે, આવું કહીને માફી માંગી લે છે. ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે. તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું. અને આ વાતથી રબારી સમાજ બહુ જ ઉગ્ર બન્યો છે. વિજય સુવાળાને માફ કરવાને બદલે તેમના પર નારાજગી જતાવે છે અને વિજય સુવાળા વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારે છે. આ સમગ્ર ઘટનાનું આંદોલન મહેસાણા જિલ્લાના ભરતભાઈ મોતીભાઈ દેસાઈ વિજય સુવાળા વિરુદ્ધ એક નિવેદન આપે છે, જે સોશિયલ મીડિયા પર અત્યારે બહુ જ વાયરલ થઈ રહ્યું છે. તો શું તો એ વિડીયો જાણીશું આ વિડીયોમાં. વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવી ગુજરાતની બધી જ જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. રબારી ભરતભાઈ મોતીભાઈ, સરપંચ ગામ અલોડા. વિજયભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી 5 દીકરીઓ અને સોશિયલ મીડિયામાં એટલી હદે બદનામ કરી છે કે એ માફીને લાયક જ નથી. મહેસાણા જિલ્લો જાણે છે કે મેં માલધારીની જે દીકરીઓ છે એમના માટે મહેસાણા જિલ્લાની અંદર જીવ સટોસટના ખેલ ખેલીને માલધારીની દીકરીઓની આબરૂ રાખેલી છે અને માલધારીઓની બી રાખી છે. મહેસાણા આખો જિલ્લો જાણે છે. પણ આ લોકો રબારી સમાજની જે 5 દીકરીઓ છે, આ લોકો ગીત ગાય, મારી ના નથી ગીત ગાય અને ગીતમાં કઈ લોચા પડે તો જઈને માફી માંગી દેવાની. તો એવું ગીત શું લેવા ગાવ છો કે તમારે માફી માંગવી પડે? એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલંક કહેવાય. પેલી વાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વાહ ફરે વાદળ ફરે, પણ કે અમે લોકો ના ફરીએ, માતાજીના ખોટા સોગનો ખાવા. વિજય સુવાળાની સીધી વાત છે કે મારા 10 મિત્રોને અમે આવનાર સમયમાં માલધારીની 5 દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ. અને આ લોકો માફીને લાયક છે જ નહીં, કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને હવે માલધારીની આવા ખોટા આ લોકોને બસ દીકરીઓને બદનામ કરવાનો ધંધો હોય છે. એટલે આ લોકો નથી માફીને લાયક, એમને માફ બિલકુલ કરવાના નથી. આવનાર સમય છે એમાં ઉગ્ર આંદોલન કરવાનું છે. હું અંદરથી ગભરાઈ ગયો હતો. પછી બાજુ બેઠા તો ભુવાજીનો વારો આવ્યો તો એ ગાવા ગયા તો પબ્લિક બધી ખુશ થઈ ગઈ. હા, તે બૂમાબૂમ કરવા લાગી. તો પછી મેં ભુવાજીને કાનમાં કીધું, આ બહુ સત્ય હકીકત છે. મેં કીધું યાર ભુવાજી, તમારો આવો ટાઈમ છે, લોકો આવું બધી આમ ક્રાઉડ છે, મારો ક્યારે આવો ટાઈમ આવશે? એવું એ ટાઈમે મેં નાદારીમાં પૂછેલું, કીધું ભુવાજી મારો ક્યારે ટાઈમ આવશે? ભુવાજી મને કહે કઈ નહીં, તું ખાલી મહેનત કરવા રાખ, બીજું બધું વિચારીશ નહીં. કે એટલે એ ટાઈમે આપણે એવું વિચારતા હતા. અત્યારે તો બહુ સારા માતાજીની કૃપા છે તમારા ઉપર ને મારા ઉપર કે ભગવાન માતાજી આવો ટાઈમ આપણો જળવાઈ રાખે. એન્ડ હું તો બેન એવું કહેવા માંગુ છું ટૂંકમાં કે ચલો તમારું નામ થઈ ગયું, મારું થઈ ગયું, સમાજે આપણને એક્સેપ્ટ કર્યા, લોકોએ એક્સેપ્ટ કર્યા, પણ હવે હું એવું વિચારવા માંગુ છું કે કદાચ આ દસપો જતો પણ રહે પણ લોકોના દિલમાંથી જગ્યા ના જાય એવી માતાજીને હું કૃપા કરું છું કે લોકો દિલમાંથી ના નીકળવા જોઈએ આપણને. મારા 10 મિત્રોને અમે આવનાર સમયમાં માલધારીની 5 દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ. અને આ લોકો માફીને લાયક છે જ નહીં, કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને હવે માલધારીની આવા ખોટા
આ લોકોને બસ દીકરીઓને બદનામ કરવાનો જ ધંધો હોય છે. એટલે આ લોકો નથી માફીને લાયક, એમને માફ બિલકુલ કરવાના નથી. આવનાર સમય છે એમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાનું છે.